અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આદર્શ નિવાસી શાળા સાવલી ખાતે સંપન્ન। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા આજે 16/6/2026 આદર્શ નિવાસી શાળા સાવલી ગામે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું। યજ્ઞનું સમગ્ર સંચાલન પ્રજ્ઞાપુત્રી આદરણીય મીનાક્ષીબેન કાબરિયા અને તેમની ટીમે કરેલ। શાળાની 200થી પણ વધારે કન્યાઓ સમગ્ર શાળાના શિક્ષક ગણે પણ ખૂબ જ ઉત્સાહથી યજ્ઞમાં ભાગ લીધો હતો। સમગ્ર વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મક પોઝિટિવ સાથે દિવ્ય શક્તિઓની ઉપસ્થિતિનો અહેસાસ થયેલ। યજ્ઞમાં આહુતિ આપતા બાળકોમાં સદગુણો સંસ્કારોનું સિંચન, છાત્રાઓના મનમાં શ્રદ્ધાભાવ, શાંતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવા પ્રેરણા મળી। એક શિક્ષિકા બહેનના ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવેલ। 200 છાત્રાઓને ગાયત્રી ચાલીસા પાઠ સાધના અનુષ્ઠાન વિસ્તૃત રૂપથી સમજાવતા તેઓ પણ ચાલીસા પાઠ સાધના અનુષ્ઠાનમાં જોડાયા છે। આયોજનને સફળ બનાવવામાં સાવલી તાલુકા કન્વીનર અનિતાબેન મહંત, મયંકભાઈ ત્રિવેદી, નિઝામપુરા પ્રજ્ઞાપીઠ, જયસિંહભાઈ પરમાર, રમેશભાઈ પટેલ, સુભાનપુરા શાખા ટીપી 13 શાખાની બહેનોનો ખૂબ સહયોગ રહ્યો હતો। વડીલ શ્રી રંજનભાઈ જોશી, ઇન્દ્રપુરી પ્રજ્ઞાપીઠના ઇન્દુભાઈ પટેલ ઉપસ્થિત રહી સૌને ઉત્સાહિત કર્યા હતા। શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી પારુલબેન ડી વસાવાએ સૌનો આભાર માન્યો હતો। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર। સૌપ્રથમ તો મારી પાસે અનિલભાઈ, મયંકભાઈ અને અનિતાબેન જ્યારે પ્રપોઝલ લઈને આવ્યા તો મને એમ થયું આનાથી દિવ્ય કશું હોય જ ના શકે, કદાચ આજનો દિવસ મારો સુધરી ગયો। અને ખરેખર આજે પવિત્ર વાતાવરણ મારી શાળામાં સર્જાયું છે એનો શ્રેય ખરેખર મીનાક્ષીબેન, તમારી સમગ્ર ટીમ એટલું સરસ, આપણને કદાચ આપણે મંત્રોચ્ચારને ન સમજી શકીએ પણ આપણને વચ્ચે વચ્ચે સમજાવતા ગયા દરેક મંત્રને, અને જે સમજથી આપણે વિધિ કરી છે, પૂજા સંપન્ન કરી છે એ આપ સૌને યાદ રહેશે અને આપણા જીવનમાં આપણે એમને વણી લઈશું। એક જ ફોન કોલથી કદાચ મારી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે, હું આમંત્રિત કરું છું રોહિતભાઈ સાહેબને, સરપંચ શ્રી છે આપણા મોહલ્લાના, આપણે ગયા પ્રોગ્રામમાં જેમને યાદ કર્યા હતા, સર પ્લીઝ।